નથી ભારતીય જનતા પાર્ટીનું, નથી કોંગ્રેસ પાર્ટીનું. સાંભળવું પડશે ન્યૂઝ મીડિયા ફક્ત ને ફક્ત વડોદરા શહેરની જનતાનું છે. દર્શક મિત્રો, સાંભળવું પડશે ન્યૂઝ મીડિયામાં આપ સૌનું સ્વાગત છે. આગળ વધતા પહેલા આપણે આ અમુક વિડીયો જોઈ લઈએ જે આપણને અન્ય મીડિયાના માધ્યમથી પ્રાપ્ત થયા છે. પહેલી નજરે આ વિડીયો જોતા એવું કંઈક માલુમ પડે કે કોઈ બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને અથડામણ થઈ છે, પણ પછી તપાસ કરતા વડોદરાની સંસ્કારી નગરીને લાંછન લાગે. ફરી શબ્દ વાપરું છું, વડોદરાની સંસ્કારી નગરીને લાંછન લાગે એવો એક કિસ્સો સામે આવ્યો કે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આક્ષેપ એ હતું અને વિડીયોમાં એવું દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ચૂંટણીના દિવસે ખેસ પહેરીને આચાર સંહિતાનો ભંગ કરતા નજરે પડ્યા છે અને ઢોલ નગારા સાથે સોસાયટી ઘરે ઘરે એ લોકો ઇલેક્શનનો પ્રચાર કરી રહ્યા છે. તો સીધો પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું, શું આ લોકશાહીની હત્યા નથી? આપણે એક વાતનો વિચાર કરીએ. આપણા બાપ દાદા આપણને શીખવતા કે ચૂંટણીનો દિવસ એ લોકશાહીનો પર્વ કહેવાય અને મતદાન કરવું એ આપણી પવિત્ર ફરજ કહેવાય. તો શું આજે આ દિવસ આપણે જોવો છે કે લોકશાહીની હત્યા કરીને જ્યારે આચાર સંહિતા લાગુ પડી ગઈ છે તો એનો પણ ભંગ કરીને ચૂંટણીના દિવસે ખેસ પહેરીને અને ઢોલ નગારા સાથે ચૂંટણીનો પ્રચાર કરવા નીકળીએ એ કેટલું યોગ્ય કહેવાય? તમને 13 વર્ષથી 15 વર્ષથી વડોદરા શહેરની જનતા ચૂંટીને લાવે છે અને શાસન કરતા બનાવે છે, તો મહેરબાની કરીને હાથ જોડીને વિનમ્રતાપૂર્વક એટલું કહીએ છે કે એને અમારી મજબૂરી ના સમજશો અને વડોદરાના જવાબદાર વ્યક્તિઓ તમે છો, તમે આવું વર્તન કરો એ યોગ્ય ના કહેવાય. એથી કરીને એક આગળ વાત કરીએ તો માંજલપુર વિધાનસભા જે છે એમાં મતદાતાઓની સંખ્યા 2,68,000, જેમાં યોગેશ કાકા 1,20,000 વોટથી કંઈક જીત્યા હતા. આ વખતે કંઈક મતદાન થયું છે 82,000. તો પ્રશ્ન તમારા પર ઉભો થાય છે કે એવો તો આપણે કયો વિકાસ કર્યો, કે એવો તો આપણે કયું કામ કર્યું કે આજે આપણે છેલ્લા દિવસ સુધી આપણે પ્રચાર કરવો પડે ને આ રીતે ઘર્ષણ ઊભું કરે. એટલે પ્રદેશ પ્રમુખને હાથ જોડીને વિનંતીથી આ પ્લેટફોર્મના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે સાહેબ શ્રી, વડોદરાની પરિસ્થિતિ દિવસે દિવસ કથળતી જાય છે. એ ભલે રોડ હોય, ડ્રેનેજ હોય, રસ્તા હોય કે પછી આ રીતની પરિસ્થિતિ હોય. તો હજુ પણ તમને વિનંતીપૂર્વક કહીએ છીએ કે ક્યાંક અમને સુવિધાવાળું અને શાંતિપૂર્વક જીવાય, વડોદરા નગરી સંસ્કારી નગરીની ગરિમા જળવાઈ રહે એવું વાતાવરણ ઊભું કરો. એ જ સાથે જય ભારત, જય હિન્દ.